એમની રીતે આ રાજકીય પ્રક્રિયા છે સ્વાભાવિક છે અને એક એમની જે કાંઈ હોય આ જે કાંઈ સમાજને અસંતોષ હોય એના કુળદેવી મંદિરથી કરવું એનું એક રાજકારણ છે. એનાથી સમાજને બહુ કાંઈ ફરક પડતો નથી. સમાજના આગેવાનો પણ એમાં કોઈ સાથે નહોતા, રાજકોટ ઠાકોર સાહેબ પણ નહોતા, એટલે એમાં બહુ અમને ફરક પડતો નથી. આવતીકાલે એક ત્યાં તમે બેઠકનું આયોજન કર્યું છે, કયા મુદ્દાને લઈને તેમાં ચર્ચા કરવામાં આવશે? આગળના જે કાંઈ પ્રોગ્રામો છે એને આખરી સ્વરૂપ આપવામાં આવશે. એ મુદ્દાઓને લઈને કઈ રીતનું માઇક્રો પ્લાનિંગ કરવું, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, ગામ લેવલે, એ બધું આમાં ચર્ચા કરવામાં આવશે. એક વાત એ પણ સામે આવી રહી છે કે તમે રાજકોટમાં મહાસંમેલન કરવાના હતા અને હવે તેને મોકૂફ રાખવામાં આવ્યું અને હવે ઉમેદવારી પત્ર ભરાઈ જાય પછી તમે મહાસંમેલન કરશો. કારણ શું મોકૂફ રાખવા પાછળ? સંમેલન મોકૂફ પણ નથી રાખ્યું અને ઉમેદવારી પત્ર સાથે કાને કોઈ લેવા દેવા પણ નથી. તારીખ સત્તાવાર રીતે આપણે જાહેર કરી જ નહોતી. એ સંભવિત કોઈ વ્યક્તિગત બોલ્યા હતા એને આપણે માની લીધા સમાચાર, પણ સત્તાવાર પ્રવક્તા તરફથી અમારા તરફથી સત્તાવાર તારીખ આપણે જાહેર કરી જ નહોતી. અમારી જે કાંઈ કાયદાકીય પ્રક્રિયાઓ હોય આખા ગુજરાતમાંથી માણસો બોલાવવાના હોય એટલે પ્લાનિંગમાં જ ચાલી રહ્યું છે. આ સિવાય હું આપને પૂછવા માગીશ કે જે અન્ય કાર્યક્રમો છે, મહિપાલસિંહ મકરાણા પણ આવવાના છે, ક્યારે આવવાના છે અને તેનો કાર્યક્રમ શું શું રહેશે? મહિપાલસિંહ મકરાણા આવતીકાલે આવશે, અહીંયા ગોતા ભવન ખાતે આવશે. અહીંયા બધા જે કાર્યકરો હશે એની સાથે મુલાકાત કરી અને પછી રાજકોટ જવા રવાના થશે અને ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરશે. અન્ય રાજવી પરિવારનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અન્ય રાજ્યના તો ઠીક છે કે, પરંતુ ગુજરાતમાં પણ ઘણા રાજવી પરિવારો છે, તેની સાથે સંપર્ક થયો કે કેમ અને તેમના દ્વારા કોઈ સમર્થન મળ્યું છે કે કેમ? ઘણા રાજવી પરિવારોનું સમર્થન મળ્યું છે. આપને ખ્યાલ હશે ભાવનગર યુવરાજ સાહેબનું પણ સમર્થન જાહેર થઈ ગયું છે, રાજપીપળા મહારાણી સાહેબનું પણ સમર્થન જાહેર થઈ ગયું છે, વઢવાણ ઠાકોર સાહેબનું પણ સમર્થન જાહેર થઈ ગયું છે, ધ્રોલ ઠાકોર સાહેબનું પણ સમર્થન જાહેર થઈ ગયું છે, ઉતલિયા યુવરાજ સાહેબનું પણ સમર્થન, અનેક રાજવીઓનું સમર્થન જાહેર થઈ જ ગયું છે. હવે એ લોકોને અહીંયા આમંત્રિત કરવાના પ્રયાસ ચાલુ રહ્યા છે. અંતિમ સવાલ આપને પૂછવા માગીશ કે આપની માંગ યથાવત છે, બીજી તરફ ભાજપ પોતાની વાત ઉપર અડગ છે. જો આ જ સ્થિતિ રહી તો ક્ષત્રિયો શું કરશે? એ તો ભવિષ્યમાં જ કહેવાનું છે. બધી રણનીતિ બની રહી છે એટલે અત્યારે તો નહીં કહી શકાય એ બધું, પણ એ બધું સ્વાભાવિક છે કે ક્ષત્રિયો જે કાંઈ કાર્યવાહી કરે છે એના માટે આગળ વધશે. તો જે પ્રમાણે રમજુબા જે છે તે કહી રહ્યા છે કે રાજકોટમાં સંમેલન જે છે તે યોજાનાર છે અને આવતીકાલે જે બેઠક મળશે અને તેમાં આગામી કાર્યક્રમો છે તે સંદર્ભે ચર્ચા કરવામાં આવશે.